રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ આપણે. તો જેમ જેમ તમારી અંતર્મુખતા વધતી જશે એમ એમ તમારી ભક્તિ વધતી જશે. હા ज्यो ज्यो अंतर्मुखता बढ़ती जाएगी त्यों ही त्यों साधक को अध्यात्म पथ को सूक्ष्म से सूक्ष्म स्वयं दिखती चली जाएगी. મતલબ જેવી રીતે અધ્યાત્મ પથમાં તમે આગળ વધતા જાશો એવી જ રીતે તમને સૂક્ષ્મ રસ્તો દેખાતો જશે. હા ધીરે 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 તમને ખબર પડવા માંડશે કે આ આધ્યાત્મિક રસ્તામાં કઈ રીતે મનુષ્યએ હાલવું જોઈએ, કઈ રીતે હાલવું જોઈએ. ધીરે 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 એને દેખાવા માંડશે એ વ્યક્તિને. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તમે હાલો એમ કે છે, અંતર્મુખી બનીને હાલો, પછી રસ્તો ભગવાન હૃદયમાં આપોઆપ દેખાડતા જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આપણે તો ખાલી ઈ જોતું જવાનું કે આ ઇન્દ્રિય અને અંતઃકરણ બહિર્મુખ તો નથી બની રહ્યું ને, ઈ જોતું જવાનું. હા અને જે વસ્તુ સાધકને બહિર્મુખ બનાવશે એ જ વસ્તુ માયા બનીને તમારી ઉપર હાવી થઈ જશે. માની લ્યો હું માળા કરવા બેઠો અને રસગુલ્લું ખાવામાં મન ગયું તો એ રસગુલ્લું મારા માટે મોટી માયા બની જશે અને મારા હૃદય ઉપર ઈ આધિપત્ય જમાવી લેશે. મારા હૃદય ઉપર આધિપત્ય એટલે કબજો કરી લેશે. પછી એ હૃદયથી ભગવાનનું ચિંતન નહીં થાય, કારણ કે આ રસગુલ્લાએ આધિપત્ય કરી લીધું છે. એટલે મનુષ્યએ અંતર્મુખી વૃત્તિ રાખવી. यासो सतत सावधानी बरते कि अपनो कोई संकल्प कोई विचार तक वो बहिर्मुख न बनन पावे. એટલે તમે સતત સાવધાની રાખો, સતત સાવધાની કે તમારો કોઈ પણ વિચાર બહિર્મુખ ન બને. હા તમે બહિર્મુખ ન બની જાઓ એની સતત સાવધાની રાખો. जितनो बने अंतर्मुखी ही बने. જેટલું થાય એટલું તમે કોશિશ કરો, પણ તમે કે અંતર્મુખ બનો. ગયા પ્રસાદજી કહે છે હા એમાં જ બધી પ્રકારની સિદ્ધિ હમાયેલી છે. અંતર્મુખી વૃત્તિમાં अपनी सबरी शक्ति सामर्थ्य अंतर्मुखी बनावे में ही लगाई दे. मतलब તમારામાં જેટલી શક્તિ હોય સાધના કરવાની, તો એ શક્તિ દ્વારા તમે અંતર્મુખી બનો. બસ જેટલી શક્તિ લગાડવી હોય એટલી લગાડો, પણ તમે અંતર્મુખી બનો. પછી અહીંયા બહુ સારી વાત કરે છે, ભજન की उतनी चिंता न करे जितनी अपने को अंतर्मुखी बनावे की करे. મતલબ ભજનની એટલી ચિંતા ન કરો. ભજનમાં 2 માળા ઓછી થશે તો વાંધો નહીં, પણ અંતર્મુખી બનીને માળા કરો. પછી ભલે 2 ઓછી થાય, પણ અંતર્મુખી બની ગયા તો ઘરે પહોંચી જશો તમે. હા 2 માળા ભલે ઓછી થાય, હું પોતે પણ સહમત છું આ વાતથી ગયા પ્રસાદ પંડિતજીની. એમ ભજન ભલે થોડુંક ઓછું થાય, પણ ભજન કરવા બેહો ત્યારે સંસાર યાદ ના આવવો જોઈએ. અંતર્મુખી વૃત્તિ બનાવીને ભજન કરો, પછી જુઓ કેવો ચમત્કાર થાય છે. બિલકુલ. આવી વસ્તુ છે. મોટા ભાગના લોકો છે ને હડકાયા કૂતરાની જેમ ભજન કરતા હોય, આટલી માળા બાકી છે, આટલું આ બાકી છે, આટલું આ બાકી. એમ કાંઈ નહીં વળે. ભલે ઓછું કરો, પણ અંતર્મુખી બનીને શાંતિથી કરો ભજન. હા અંતર્મુખી એટલું હડક વડક ભજન કરવાની જરૂર નથી. હડક વડક ભજનથી તમને છે ને ખિન્નતા આવશે, ઉદાસી આવશે. એટલે થોડું કરો. હા, લાલસા રાખો કે હજી સમય હોય તો ભજન કરું છે, એમ લાલસા રાખવી જોઈએ, પણ ધીરે ધીરે ભજન કરો, ધૈર્યપૂર્વક કરો. તમે એક જણો 1 કલાકની અંદર લાખ નામ જપ કરે છે હડક વળક, અને ભલે એક જણો 1 કલાકમાં 10 જ માળા કરે, પણ જો એને અંતર્મુખી બનીને ભગવાનના ચિંતન સાથે ભગવાનના ભાવ સાથે માળા કરીને, તો મારી દ્રષ્ટિએ તો 10 માળા વાળો જ આગળ રહેશે. બિલકુલ.
ઓલા ભલે લાખ કર નાખી, એ હડક વડક વાળું ભજન ભગવાનને નથી ગમતું એમ. હા એવી વસ્તુ છે. એટલે ભજન હંમેશા ઇત્મીનાનથી કરો, ધૈર્યપૂર્વક, આત્મ સુખ માટે અંતર્મુખી બનીને કરો, ત્યારે એ ભજનની મહિમા વધુ છે. रात दिन हम भजन करते रहे और व्रति बहिर्मुखी है तो सबरो भजन माया ही चरती रहेगी. બહુ સારી વાત કરે છે કે રાત દિવસ આપણે ભજન કરીએ છીએ, પણ વ્રતિ જો બહિર્મુખ છે તો બધોય ભજન છે ને માયા ચરી જશે. હા બિચારો એક જણો છે ને એકવાર દોરી વણતો હતો એમ. તો દોરી વણતા વણતા હવારથી હાંજ થઈ ગઈ, તો હાંજે એ રાજી થઈ ગયો કે ઓહો આજ તો ઘણી દોરી વણી નાખી, આજ તો પૈસા હારા આવશે. હા આજ તો દોરી ઘણી વણાઈ ગઈ, હવારથી હાંજ સુધી બેઠો રહ્યો ઈ કે મોટી દોરી વણાઈ ગઈ છે, હવે તો પૈસા બહુ સરસ આવશે કે મોટી દોરી વણાઈ ગઈ. હા અને બિચારો હાંજે દોરી વણીને ઉભો થયો અને પાછળ ફરીને જોયું ત્યારે ખબર પડી કે દોરી તો બકરી ખાતી જતી હતી. હા દોરી હતી એક વેદ જેટલી, બાકી બધી ઓલી બકરી ખાતી જતી હતી. હાંજ પડી તો એક વેદ જેટલી જ દોરી રહી, બાકી બધી બકરી ખાઈ ગઈ. આપણા સાધન ભજનનું પણ કંઈક આના જેવું જ છે. કરી તો કેટલું નાખીએ છીએ, પણ સંસાર રૂપી બકરી ઈ સાધનને ચરી જાય છે. હા સંસાર, કારણ કે ચિંતન તો સંસારનું જ બનેલું છે, એટલે સાંસારિક ચિંતનના કારણે એ સાંસારિક બકરી છે ને એ આ બધું સાધન ચરી જાય છે. બિલકુલ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે સાંસારિક વિચાર આવવો જોઈએ નહીં. ભજન વખતે તો પ્રભુનું આવું સુંદર સ્વરૂપ છે એવું યાદ કરો ને કે કદમ નીચે કાનુડો મોરલી વગાડે છે. હા રાધાજી એના ખંભા ઉપર માથું નાખીને આંખ બંધ કરીને મુરલી સાંભળે છે અને આસપાસ સખીઓ સેવામાં ઊભી છે. આવું દિવ્ય ચિંતન છોડીને સંસારને શું યાદ કરવાનો હોય? હા યાદ જ ન કરવાનો હોય. મનુષ્ય મૂર્ખ છે. અરે ભગવાનના ચિંતનમાં તો એક સુખ છે, એક રસ છે. એ રસ છોડીને શું સાંસારિક વસ્તુ યાદ કરવાની હોય? કોઈ જરૂર નથી સાંસારિક વસ્તુને યાદ કરવાની. આવી વસ્તુ છે. એટલે બહિર્મુખી ન બનો, અંતર્મુખી બનો તમે. बहिर्मुखी साधक को सबरो भजन साधन माया को ही आहार હોય है, કલ્યાણ કો હેતુ નહીં. બહિર્મુખી સાધન છે ને એ બધું હા માયાનો જ ખોરાક છે. એનાથી કલ્યાણ નથી થતું. કલ્યાણ નથી થતું મતલબ લાંબા ગાળે થાય છે. હા કલ્યાણ નથી થતું એટલે એક જન્મે કલ્યાણ નહીં થાય. એક જન્મે કલ્યાણ જોવું હોય તો પૂર્ણ તૈયાર તમારે બહિર્મુખ થી અંતર્મુખ બનવું પડશે, બિલકુલ. તો એક જન્મમાં કલ્યાણ થશે. નહીતર 2 જન્મ 3 જન્મ એમ લાગશે ત્યારે કલ્યાણ થશે. આવી વસ્તુ છે. આ બધા સરસ વાત લખે છે. और अंतर्मुखी साधक को बहिर्मुखी साधक सो शतांश भजनु कल्याणकारी सिद्ध હોય है. આ બહુ અગત્યની વાત કરી. શતાંશ એટલે 7 અંશ, મતલબ બહિર્મુખી સાધનના 100 નામ અને અંતર્મુખી સાધકનું 1 નામ, એને શતાંશ કહેવાય, 100મો ભાગ. હા જો કોઈ સાધક અંતર્મુખી હશે અને ભગવાનના ચિંતન સાથે 1 નામ જપ કરશે તો બહિર્મુખીના 100 નામ બરાબરનું ફળ મળશે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારનો સંશય નથી. એટલે અંતર્મુખી બનીને સાધન કરો. થોડું કરશો તોય તમને સિદ્ધિ મળી જશે. હા ભલે સાધન થોડું થાય તોય તમને સિદ્ધિ મળી જશે. એમાં કિંચન માત્ર સંશય નથી. यासो अपनो सबरो जोर अपने आप को विकार शून्य और अंतर्मुखी बनावे में ही लगानो चाहिए. એટલે તમારું જેટલું જોર હોય, જેટલું બળ હોય ને એ અંતર્મુખી બનવામાં લગાડો. અંતર્મુખી બનો. ઇન્દ્રિય અને અંતઃકરણને સંસારમાં ન જવા દો. જોર લગાડીને પણ મનને અંતર્મુખી કરો. હવે અહીંયા એક પાછો પ્રશ્ન થશે કે ભાઈ અંતર્મુખી સ્થિતિ તો ઊંચા સાધકની હોય. હજી હા નવા નવા ભક્તિમાં લાગ્યા છે તો નવા નવા ભક્તિમાં લાગ્યા છે એનું મન તો ભ્રમણ કરવાનું છે, તો એને શું કરવાનું?
તો કે એના માટેનો ઉપાય તુલસીદાસે બતાવ્યો છે. ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દસ દિસ્યું. એને ભાવે કુભાવે નામ જપવા પડશે. બિલકુલ. ભાવે કુભાવે કોઈ પણ રીતે તમે છે ને નામ જપો, નામ મંગલ કરશે. માનો કોઈનું મન વશમાં ન થતું હોય, નવો નવો સાધક હોય ને પાછલા જન્મના દાદા પુણ્ય ન હોય, એને શું કરવું? તો કે એને નિરાશ નથી થવાનું, નામ જપવા માંડે. ભાવે કુભાવે નામ જપશે એટલે અંતઃકરણ ચોખ્ખું થશે, અને અંતઃકરણ ચોખ્ખું થશે એટલે આપને આપ ભગવાનમાં લાગવા માંડશે. હા. એટલે નામનો આવોય મહિમા છે. એટલે એવું નથી કે કોઈ નિરાશ થવાની જરૂર છે. પ્રાથમિક લેવલનો સાધક પણ જો ભગવાનના નામનો જપ કરશે, પછી ભલે મન લાગે કે ન લાગે, તો પણ ભગવાનની કૃપાથી ધીરે ધીરે એ અંતર્મુખી બની જશે. હા. અહીંયા અંતર્મુખીની મહિમા એટલા માટે ગાવામાં આવી છે કે જો અંતર્મુખી બની ગયા ને તો બહુ ઝડપથી તમને ભગવાનના દર્શન થઈ જશે. હા. એટલે અંતર્મુખીની મહિમા ગાય છે અહીંયા. પણ અંતર્મુખી વૃત્તિ ન બને તો એ ભાવે કુભાવે નામ જપવાથી પણ મંગલ થાશે. એટલે નામ ચાલુ રહેવા જોઈએ, કોઈ પણ સંજોગોમાં મુખેથી નામ ન બંધ થવા જોઈએ. બિલકુલ. આવી વસ્તુ છે. પછી શું કે છે? બહિર્મુખી સાધક स्वप्न में हूं निर्विकारी कभी नहीं है सके है. જે બહિર્મુખી સાધક છે ને એ લખે છે સપનામાં પણ નિર્વિકારી નહીં થઈ કે મતલબ એના વિકારો નહીં જાય. કારણ કે ભજન કરતા કરતા વિકારોનું ચિંતન કરે છે, એટલે વિકારો દ્રઢ થતા જશે, નીકળશે નહીં. હા. હું ભજન કરવા બેહું મને રસગુલ્લું યાદ આવે, ભજન કરવા બેહું રસગુલ્લું યાદ આવે, તો એ રસગુલ્લાના સંસ્કાર દ્રઢ થઈ જશે. પછી રસગુલ્લાના સંસ્કાર જાશે નહીં, નિશ્ચિત નહીં જાય. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે નિર્વિકારી બનવું હોય, હૃદયમાંથી બધા વિકાર કાઢવા હોય, તો ભજન અંતર્મુખી બનીને કરો, ભગવાનનું ચિંતન કરો. એટલે ભગવાનનો રસ આવશે ને તો રસગુલ્લાનો રસ ભૂલાઈ જશે. હા. આવી વાત છે. એટલે આ રીતે ચિંતન થવું જોઈએ. વાકું તો નિશ્ચય ही વિકાર કો શિકાર બનનો પડેગો. જે ખરેખર બહિર્મુખી વૃત્તિ રાખે છે ને એને વિકારનો શિકાર બનવું પડશે. હા. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ગીતાજીમાં ભગવાને કીધું છે કે જેવી રીતે ઓલી સઢવાળી નૌકા હોય ને, આગલા જન્મમાં સઢવાળી નૌકા હતી, સોરી આગલા જન્મમાં નહીં, આગલા જમાનામાં મશીન વાળી નૌકા નહોતી, પણ ઓલો કપડાનું સઢ ચડાવે ને એટલે હવા જે દિશામાં હોય ને એ દિશામાં નૌકા હાલી જાય. હા. એવી સઢવાળી નૌકા હતી. તો ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે સઢવાળી નૌકામાં હવા ભરાય એટલે એકલી હવા વહાણને પોતાની ધાયરી દિશામાં તાણી જાય છે. એવી રીતે આ શરીર એક નૌકા છે અને મન છે એ સઢ છે. હા. જો તમારું મન કોઈ પણ એક વિષયમાં પણ ફસાઈ ગયું તો એ વિષય તરફ તમારા આખા શરીરને તાણી જશે. ગીતાજીમાં બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં આ શ્લોક આવે છે હા. કે આ મનને તમે સાધારણ ન સમજતા, મનમાં એક પણ વાસના આવી તો જેમ નૌકાને સઢ તાણી જાય છે એ રીતે એ મન તમને તાણી જશે. હા. નિશ્ચિત તાણી જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંશય જ નથી. એટલે મનને સાવધાની પૂર્વક પકડી રાખવું, કારણ કે મનમાં એટલી તાકાત છે કે એ તમને સંસાર ચક્રમાં પહોંચાડી દે. હા. એટલે જ કપિલ ભગવાને માતા દેવહૂતિને કીધું તું કે મન જ બંધનનું કારણ છે અને મન જ મુક્તિનું કારણ છે. મન સંસારમાં લાગે તો બંધનનું કારણ છે, ભગવાનમાં લાગે તો મુક્તિનું કારણ છે. વાહ. મન જ બંધન અને મુક્તિનું કારણ છે એવું કપિલ ભગવાને કીધું છે. એટલે મનને હાચવવું પરમ આવશ્યક છે. એ હા. હચવાઈ ગયું, એ અંતર્મુખી બની ગયું તો ભગવાન મળી જ ગયા એમ માનો. આવી વાત છે. તો આપણો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે, જય સિયા